ગઈ તારીખ 23/4ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાની વિગત નીચે મુજબ છે. જે ગુનામાં અમારા પોલીસ સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતા દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્યારે તેમને એક બાતમી મળેલી હતી કે દ્વારકાના કીર્તિસ્તંભ ખાતેના વિસ્તારમાં આરોપી એક ઈસમ જેનું નામ જીતેશ વરજાંગબા માણેક છે, તે પોતે અહીંયા ગાંજાનું વેચાણ કરતા હોવાની બાતમી મળેલી હતી. જે બાતમીના આધારે પોલીસ દ્વારા તેના ઘર પર રેડ કરવામાં આવેલી હતી. જે રેડમાં તેમના ઘરેથી 734 ગ્રામ ગાંજાનું પડીકું કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત 36,700 સુધી ગણી શકાય છે. અને તેમનું પરીક્ષણ કર્યા બાદ માલુમ પડેલ કે તે ગાંજો હતો અને એ આગળની કાર્યવાહી કરીને તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની હાલની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK ડાંગરનાઓ ચલાવી રહેલ છે. અને આરોપી જીતેશભાઈ વરજાંગબા માણેક નાઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે.